મોહન ગામી ડેલી રાશિફળ એન ગુજરાતી આજનું રાશિફળ 28 ફેબ્રુઆરી 2026 ને શનિવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ। મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે ઉપાય સાથે રાશિફળ। મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું બધું પ્રોત્સાહન મળે છે। મેષ રાશિ, આજનો દિવસ તમારા માટે મિત્ર ફળદાયક રહેશે। કાર્યક્ષેત્રમાં કામનું ભારણ વધવાથી માનસિક થાક અનુભવાય, પરંતુ સાંજ સુધીમાં કોઈ સારા સમાચાર મળવાથી મન પ્રફુલ્લિત થશે। પૈસાની દેવળમાં સાવધાની રાખવી, ઉધાર આપેલ નાણાં પરત આવવામાં વિલંબ થશે। આજે ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે। ખાસ ઉપાય, હનુમાન ચાલીસાના 3 પાઠ કરો અને હનુમાનજીને ગોળ ચણાનો પ્રસાદ ચડાવો। વૃષભ રાશિ, તમારે આજે સ્વસ્થ બાબતે વધુ સજાગ રહેવાની જરૂર છે। ખાસ કરીને જૂની બીમારીઓ ઉથલો મારી શકે છે। વેપારમાં નવી યોજનાઓ ત્યારે ટાળવી હિતમાં છે। પરિવારના સભ્યો સાથે અણબનાવ ન થાય તેનું ધ્યાન રાખવું। સંતાનોના ભવિષ્ય અંગે થોડી ચિંતા રહી શકે છે। ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે। ખાસ ઉપાય, શનિ મંદિરે જઈને સરસ્વના તેલનો દીવો કરો અને ઓમ શનિશ્ચરાય નમઃ મંત્રનો એક માળા કરો। મિથુન રાશિ, આજનો દિવસ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે। અટકેલા સરકારી કામોમાં સફળતા મળશે। જો તમે વિદેશ જવા ઈચ્છતા હોવ તો આજે કોઈ મોટો રસ્તો ખુલી શકે છે। ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે। જૂના મિત્રો સાથેની મુલાકાત મન હળવું રહેશે। ભાગ્ય આજે 85% તમારા પક્ષમાં રહેશે। ખાસ ઉપાય, ગરીબોને કાળી અડદની દાળનું દાન કરો અથવા કૂતરાઓને રોટલી ખવડાવો। કર્ક રાશિ, માનસિક રીતે તમે થોડા વ્યસ્ત રહી શકો છો। વાણી પર સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે, નહીતર બનેલા કામ બગડી શકે છે। નોકરીમાં સહકર્મીઓ સાથે દલીલબાજી ટાળવી। આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન તમને શાંતિ આપશે। બિનજરૂરી ખર્ચા પર અંકુશ રાખો। ભાગ્ય આજે 65% તમારા પક્ષમાં રહેશે। ખાસ ઉપાય, શનિવારે સાંજે પીપળાના ઝાડની 7 પ્રદક્ષિણા કરો। સિંહ રાશિ, વેપારીઓ માટે આજનો દિવસ તેજીનો રહેશે। નવો ઓર્ડર મળવાની પ્રબળ શક્યતા છે। સામાજિક ક્ષેત્રે તમારું સન્માન વધશે અને લોકો તમારી સલાહ લેશે। દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે। જો કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો દિવસ ઉત્તમ છે। આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે। ખાસ ઉપાય, સૂર્યનારાયણને તાંબાના લોટામાં જળ ચડાવો અને લાલ ચંદનનું તિલક કરો। કન્યા રાશિ, તમારા દુશ્મનો આજે તમારી સામે હારી જશે। કોર્ટ કચેરીના મામલામાં વિજય મેળવશો। નોકરીમાં તમારા કામની કદર થશે અને કદાચ બોનસ કે ઇન્સેન્ટિવ મળી શકે છે। પેટને લગતી તકલીફોથી સાવધાન રહેવું, બહારનું ખાવાનું ટાળવું। ભાગ્ય 79% તમારા પક્ષમાં રહેશે। ખાસ ઉપાય, પક્ષીઓને સપ્તાહ ધ્યાન 7 પ્રકારનું અનાજ નાખો। તુલા રાશિ, વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા વધારવાનો દિવસ છે। પ્રેમ સંબંધોમાં રહેલા લોકો માટે આજનો દિવસ યાદગાર રહેશે। શેરબજાર કે લોટરીથી અચાનક ધન લાભ થઈ શકે છે, પરંતુ જોખમ લેતા પહેલા વિચારવું। સંતાનોની પ્રગતિ જોઈને હૃદય ગદી થઈ જશે। ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે। ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની પૂજા કરો અને ગાયને ઘાસ ખવડાવો। વૃશ્ચિક રાશિ, આજે ધનનું વાતાવરણ થોડું ગંભીર રહી શકે છે। જમીન કે વાહનની ખરીદીમાં અવરોધ આવી શકે છે। માતાના સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી। મનમાં નકારાત્મક વિચારો ન આવવા દેવા। વાહન સાવચેતીપૂર્વક ચલાવવું, ઈજા થવાના યોગ છે। ભાગ્ય 60% તમારા પક્ષમાં રહેશે। ખાસ ઉપાય, સુંદર કાંડના પાઠ કરવાથી તમામ સંકટો દૂર થશે। ધન રાશિ, તમારો આત્મવિશ્વાસ ચરમસીમાએ હશે। ભાઈ બહેનોનો પૂરો સહયોગ મળશે અને પારિવારિક સંપત્તિના વિવાદો ઉકેલાશે। ટૂંકા અંતરની મુસાફરીથી લાભ થશે। નવા લોકો સાથે મુલાકાત તમારા ભવિષ્ય માટે
ફાયદાકારક રહેશે. હિંમતપૂર્વક લીધેલા નિર્ણય સફળ થશે. આજે ભાગ્ય 82% તમારા પક્ષમાં રહેશે. ખાસ ઉપાય: કેસરનું તિલક લગાવો અને વડીલોના આશીર્વાદ લઈને ઘરની બહાર નીકળો. મકર રાશિ, તમારી આર્થિક બાજુ મજબૂત બનશે. અટકેલા નાણાં અચાનક પરત મળતા તમારી ઘણી યોજનાઓ ફરી શરૂ થશે. પરિવારમાં કોઈ માંગલિક કાર્ય કે ઉત્સવનું આયોજન થઈ શકે છે. મીઠાઈ વાણીથી તમને વિરોધીઓને પણ મિત્ર બનાવી શકો છો. ઉત્તમ ભોજનનો આનંદ માણો. ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે. ખાસ ઉપાય: શનિ મંદિરે જઈને કાળા તલ ચડાવો અને જરૂરિયાતમંદને ભોજન કરાવો. કુંભ રાશિ, માનસિક શાંતિ જળવાઈ રહેશે. તમે લીધેલા નિર્ણયોની લોકો પસંદ કરશે. લાંબા ગાળાના રોકાણ માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયક છે. સમાજમાં તમારી છબી સુધરશે. નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા માટે સમય સાનુકૂળ છે. તબિયત એકદમ સરસ રહેશે. ભાગ્ય આજે 80% તમારા પક્ષમાં રહેશે. ખાસ ઉપાય: શનિ શસ્ત્રોનો પાઠ કરો અને કાળા કપડાનું દાન કરો. મીન રાશિ, આજે તમારે તમારા ખર્ચા પર લગામ કરવી પડશે. બિનજરૂરી વસ્તુઓની ખરીદીથી આર્થિક બોજ વધી શકે છે. વિદેશી વેપાર સાથે સંકળાયેલા લોકો માટે દિવસ સારો છે. આંખમાં બળતરા કે થાક અનુભવાય. રાત્રે મોડે સુધી જાગવાનું ટાળવું. આજે ભાગ્ય 68% તમારા પક્ષમાં રહેશે. ખાસ ઉપાય: વહેતા પાણીમાં નારિયેળ પધરાવો અથવા માછલીઓને લોટની ગોળીઓ નાખો. ખાસ સૂચના ડિસ્ક્લેમર: આ રાશિ પર સામાન્ય જ્યોતિષ ગણતરી પર આધારિત છે. વ્યક્તિગત ગ્રહ અને કુંડળી મુજબ પરિણામો ફેરફાર હોઈ શકે છે. આ માહિતીનો ઉપયોગ કરતા પહેલા તમારા વિવેકનો ઉપયોગ કરવો. આ માહિતી અનુસરવાથી થતા કોઈ પણ પ્રકારના નફા કે નુકસાન માટે મોહનગામી બ્લોગ જવાબદાર રહેશે નહીં. હર હર મહાદેવ હર.